નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ રાદડિયા આપ સૌ મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ મળ્યા છીએ ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા, આવનારી બોર્ડની પરીક્ષા છે માર્ચ 2023માં લેવાનારી, એના વિજ્ઞાનના આઈએમપી સવાલો માટે। એમાં પણ 3 ગુણના અને 4 ગુણના જે કાંઈ પ્રશ્નો પૂછાય છે એમાં આજે હું જે કાંઈ સવાલ તમને જણાવું છું એ સવાલ કરી નાખો તો તમારો વિભાગ સી અને વિભાગ ડીના બધા જ સવાલો નક્કી છે, બરાબર। તો તમારે માર્ચ 2023ની આ વિજ્ઞાનની પરીક્ષાની અંદર જે આઈએમપી સવાલો છે એમાં 3 અને 4 ગુણના સવાલોની તૈયારી આપણે કરાવવાના છીએ। આઈએમપી સવાલ તમને આપવાના છીએ, બસ આટલું કરશો એટલે તમારી વિભાગ સી અને વિભાગ ડીની તૈયારી થઈ ગઈ એમ સમજજો મિત્રો। તો ચાલો શરૂઆત કરીએ। પહેલાં તો આપણી જે બોર્ડની પરીક્ષા લેવાની છે એની અંદર વિજ્ઞાનની અંદર 2 દિવસની રજા છે, 3 દિવસની, જેને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ હશે એના માટે 3 દિવસની અને બેઝિકવાળાને કદાચ 2 દિવસની રજા મળશે, બરાબર। તો આપણે વિજ્ઞાન વિષયના વિભાગ ડી જે કુલ ગુણ 20માં પૂછાવાનો છે, વિભાગ ડી આપણે 20 ગુણનો આવે છે, બરાબર। તો એની શરૂઆત કરીએ કે જેની અંદર બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 35થી લઈને 39 એ વિભાગ ડીના પ્રશ્નો હશે। દરેકના તમને 4 ગુણ મળશે, એટલે યાદ રાખવાનું છે આપણા માટે આ 20 ગુણ છે એ નક્કી છે। હું તમને જે કાંઈ સવાલ કહું છું એ સવાલ જો તમે કરી નાખો તો તમારો વિભાગ ડી 20માંથી 20 આવશે એ ફાઇનલ છે મિત્રો, બરાબર। પ્રકરણ કયા કયા આવશે વિભાગ ડીની અંદર તો એ જણાવી દઉં છું। પ્રકરણ 2, 4, 6, 11 અને 13 પ્રકરણમાંથી આ વિભાગ ડીના પ્રશ્નો પૂછાવાના છે, બરાબર। આપણી પાસે જે કાંઈ પ્રશ્નો છે એની અંદર જે બીજું પ્રકરણ છે એ બીજા પ્રકરણનો જે સવાલ હશે એ અથવાવાળો સવાલ હશે, એટલે અહીંયા જે ફૂદડી કરેલી છે એનો મતલબ થાય કે આ ચેપ્ટરમાંથી અથવાવાળો સવાલ આવશે, અને 13મું ચેપ્ટર પણ એવું છે જેમાં અથવાવાળો સવાલ આવવાનો છે। તો આપણે આટલા પ્રકરણમાંથી સવાલો જોવાના છે અને એ જ સવાલો તમારા વિભાગ ડીની અંદર આવવાના છે। તો શરૂ કરીએ, કયા પ્રકરણમાંથી કયા કયા સવાલો કરવાના છે। તો એવું લાગે તો વિડીયોને પોઝ કરીને તમે લખતા પણ જજો કે કયા કયા સવાલ આવે છે, અથવા સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમે સરળતાથી તૈયારી કરી શકો। મિત્રો હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે બોર્ડની પરીક્ષાના, તો આ તૈયારી તમારા માટે બેસ્ટ રહેશે, બરાબર। અત્યાર સુધી કંઈ નહીં કર્યું હોય તો પણ ચાલશે, બસ આટલું કરી નાખો। પ્રકરણ 2 છે એસિડ, બેઝ અને ક્ષાર, જેમાંથી પ્રશ્ન નંબર 35 પૂછાવાનો છે અને એમાં અથવાવાળો સવાલ આવશે। મતલબ કે અહીંયા હું તમને જે સવાલ કહું એમાંથી 2 સવાલ આવશે, એમાંથી તમે કોઈ પણ એક લખી શકશો, બરાબર। તો એમાં પહેલો સવાલ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, મનુષ્યમાં પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો, વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેના કોઈ પણ 3 ઉપયોગ લખો। તો આવા પ્રશ્નો આપણી બોર્ડની પરીક્ષામાં હવે ખાસ પૂછાતા હોય છે મિત્રો, એટલે આવા સવાલો ખાસ કરવા કે તમને એક પ્રશ્નમાં 2 પ્રશ્ન આપેલા હશે, બરાબર। દરેકના 4 ગુણ છે, તો એ જે છે મનુષ્યમાં પાચન તંત્રમાં પીએચનું મહત્વ એ 2 ગુણમાં, અને વિરંજન પાવડરનું સૂત્ર જણાવી કોઈ પણ 3 ઉપયોગ લખવાના છે। તો આટલું કરી નાખો એટલે તમારો પહેલો સવાલ તૈયાર। બીજો સવાલ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, મતલબ કે POPની બનાવટ જણાવી તેના 2 ગુણધર્મો અને 4 ઉપયોગ લખો, બરાબર। તો આ એક પ્રશ્ન પણ ખાસ કરવાનો છે। ત્રીજો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે મંદ HCl સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો। એટલે મિત્રો ખાસ આકૃતિઓ પણ વ્યવસ્થિત કરી લેજો અને આકૃતિઓની પ્રેક્ટિસ પણ કરી લેજો, બરાબર। ચોથો સવાલ છે, અને આ ચોથો સવાલ મારા અંદાજ મુજબ તમારા માટે આઈએમપીમાં પણ મોસ્ટ આઈએમપી છે, એટલે મેં જો બાજુમાં ખરું કરેલું છે એટલે ખરા કરેલા જે પ્રશ્નો છે એ તો કરી જ નાખવાના છે, કેમ કે એ મોસ્ટ આઈએમપી છે, બરાબર। તો એ સવાલ છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એમાં 2 સવાલ છે। પહેલો સવાલ છે એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે, અને બીજો સવાલ છે સાર્વત્રિક સૂચક શું છે તેના ઉપયોગ લખો। આ સવાલ તમારા માટે મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર। ત્યારબાદ 5મો સવાલ છે દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો। મંદ H2SO4 એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડની બનાવટ જે છે પ્રક્રિયા છે એ આપણે આકૃતિ સહ વર્ણવવાની છે, બરાબર। આ બધા જ પ્રશ્નો તમને પુસ્તકોમાં પણ મળી જશે, અને જો તમે નવનીત કે બીજા કોઈ પ્રકાશનનો ઉપયોગ કરતા હશો તો એમાં પણ મળી જશે, એટલે આ પ્રશ્નો એક વખત કડકડાટ કરી નાખવાના છે। છઠ્ઠો પ્રશ્ન છે જે મારા મત મુજબ મોસ્ટ આઈએમપી છે, જે પ્રશ્ન છે ધોવાના સોડા તથા ખાવાના સોડાની બનાવટ સમજાવી
બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં શું ફરક છે તે જણાવો. જો આવા સવાલો આવે ને એટલે આપણને ટ્વિસ્ટેડ સવાલ લાગે અથવા આપણે આવું ન સાંભળ્યું એવું લાગે, એટલે આવા સવાલોની ખાસ તૈયારી કરજો. તો તમારા માટે ચોથો અને છઠ્ઠો સવાલ મોસ્ટ આઈએમપી થઈ જશે. બાકીના સવાલો પણ કરી નાખવાના છે. બીજા ચેપ્ટરમાંથી આપણને 35 નંબરનો સવાલ પૂછાશે અને એ પણ અથવાવાળો હશે. મતલબ આ 6 પ્રશ્નો કરી નાખો તો તમારા 4 ગુણ નક્કી. બરાબર. ચાલો, ત્યારબાદ પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, જેમાંથી પ્રશ્ન નંબર 36 પૂછાવાનો છે. એટલે મતલબ અહીંયા હું તમને જે સવાલ કહું એમાંથી એક સવાલ ફાઇનલ હશે બોર્ડની પરીક્ષામાં અને આમાં અથવાનો સવાલ નહીં આવે. બરાબર. ચાલો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં 2 પ્રશ્નો છે. કાર્બનિક સંયોજનના બંધારણીય સૂત્ર લખો, જેમ કે બેન્ઝીન અને ક્લોરોપ્રોપિન, આ બંનેના બંધારણીય સૂત્ર લખવાના છે. બરાબર. અને બીજું, એસ્ટરીકરણની પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. તો આ બંને પ્રશ્નો તમારા માટે ખૂબ જ સારા, એટલે પ્રશ્ન પૂછાઈ શકે એવા બોર્ડની પરીક્ષાના પ્રશ્નમાંથી છે. બીજો પ્રશ્ન છે ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો અને દરેકના 2 ઉપયોગ લખો. હવે આલ્કોહોલ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, આલ્ડીહાઇડ છે, આમાંથી કોઈ પણ ક્રિયાશીલ સમૂહમાંથી 4 ક્રિયાશીલ સમૂહ લખવાના અને એના ઉદાહરણ લખવાના છે. ઉદાહરણ એટલે મતલબ કીટોન હોય તો પ્રોપેનોન અને બ્યુટેનોન, એવી રીતે ઉદાહરણ સમજવાના છે. બરાબર. પેલા ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા, ત્યારબાદ 4 ક્રિયાશીલ સમૂહ અને એના 2 ઉદાહરણ. આટલું કરો એટલે 4 ગુણ નક્કી. ચાલો, ત્રીજો સવાલ છે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ જણાવો. અહીંયા મેં ખરું કરેલું છે, મતલબ કે આ મારા મત મુજબ મોસ્ટ આઈએમપી સવાલ છે મિત્રો, એટલે આ ખાસ કરી નાખવાનો છે. ચાલો, ત્યારબાદ સવાલ છે સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇનની જે શ્રેણીઓ શીખાય એને સમાનધર્મી શ્રેણી કહેવાય છે. એ પ્રશ્ન પણ તમારા ચોથા ચેપ્ટરમાં છે, એટલે આ સવાલ પણ ખાસ કરવાનો છે. પાંચમો સવાલ મારા મત મુજબ મોસ્ટ આઈએમપી છે મિત્રો. આવો સવાલ બોર્ડની પરીક્ષામાં અમુક વખત પૂછાઈ ગયેલો છે અને હવે પછી પૂછાવાની સંભાવના છે. ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. કોની દોરવાની છે? તો ઇથેનોઇક એસિડ, પ્રોપેનોન અને H2S અને F2. બરાબર. તો આ સવાલ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, મેં ખરું કરેલું છે મિત્રો, નોંધ કરી લેજો. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે બંધારણીય સમઘટકો એટલે શું અને એમાં પેન્ટેનના બંધારણીય સમઘટકો જણાવો. આ સવાલ પણ તમારે કરવાનો છે. મતલબ કે આ 6 સવાલ કરો એટલે તમારા 4 ગુણ નક્કી. એક સવાલ તો આમાંથી હશે અને હશે જ બોર્ડની પરીક્ષામાં. ચાલો, ત્યાર પછી પ્રકરણ નંબર 6 છે જૈવિક ક્રિયાઓ, જેમાંથી પ્રશ્ન નંબર 37મો આવવાનો છે. તો એમાંથી કયા સવાલ કરવાના? તો પહેલો સવાલ કરવાનો છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવી, નામ નિર્દેશિત આકૃતિ દોરી, તેમાં રુધિરનું પરિવહન સમજાવો. હૃદયની અંતરની રચના સમજાવવાની છે, ખંડો વિશેની માહિતી, આકૃતિ દોરવાની અને પરિવહન ક્યાંથી ક્યાં રુધિર જાય સમજાવવાનું છે. આ પ્રશ્ન તમારે કરવાનો છે. બીજો સવાલ છે મૂત્રપિંડની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી, મનુષ્યમાં મૂત્રનું નિર્માણની ક્રિયા સમજાવવાની છે. બરાબર. ત્યારબાદ ત્રીજો સવાલ મારા મત મુજબ કેવો છે? મોસ્ટ આઈએમપી, એટલે ખરાનું નિશાન કરેલું છે. બરાબર. ત્રીજો સવાલ છે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. કેમ કે લગભગ 3 થી 4 વર્ષ સુધી આ પ્રશ્ન પૂછાયો નથી, તો આ વખતે આની પૂછાવાની સંભાવના સૌથી વધારે છે મિત્રો. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવવાનું છે. બરાબર. મુખથી લઈને મળદ્વાર સુધીની માહિતી. ચોથો સવાલ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા પ્રશ્નો છે? તો 2 પ્રશ્નો છે. ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડલિકાની રચના અને તેની ક્રિયાવિધિની તુલના કરો. અને બીજો સવાલ છે જલવાહક અને અન્નવાહકમાં પદાર્થના વહનમાં શું તફાવત છે તે જણાવો. આ સવાલ પણ કરી નાખવાનો છે. પાંચમો સવાલ છે અમીબા કેવી રીતે પોષણ મેળવે છે? આકૃતિ દોરી સમજાવો. બરાબર. આ પણ ખાસ અગત્યનો સવાલ છે. અને છઠ્ઠો સવાલ મારા માટે મોસ્ટ આઈએમપી છે આ વખતે. મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. એટલે મને લાગે છે કાં તો પાચન તંત્ર વાળું પૂછાશે અથવા તો શ્વસન તંત્ર વાળું નક્કી પૂછાવાનું છે. બરાબર. તો આ 6 સવાલ કરી નાખો એટલે તમારા 4 ગુણ નક્કી. 37મો સવાલ તમારો નક્કી. બરાબર. એની બહારનું ન આવે. ત્યારબાદ સવાલ છે પ્રકરણ 11નો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાંથી તમારો પ્રશ્ન નંબર 38મો આવશે. કયા સવાલો કરવાના છે? તો નોંધ કરી લેજો મિત્રો. પહેલો સવાલ જ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, મેં ખરાનું ટીક માર્ક કરેલું છે. માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને ઓછામાં ઓછા 4 ભાગના નામ આપો અને તે પૈકી કોઈ પણ 2ના કાર્યો જણાવો.
આટલું કરવાથી તમને 4 ગુણ મળશે। વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરજો મિત્રો, કોઈ પણ પ્રકાશનનો ઉપયોગ કરતા હોય, બરાબર। ચાલો, બીજો સવાલ છે, લઘુ દ્રષ્ટિ થવાના કારણો જણાવો, તેને કેવી રીતે દર્શાવી શકાય છે, યોગ્ય પ્રવૃત્તિ દ્વારા સમજાવો। જો આ સવાલ ત્યારે પૂછાય જ્યારે સહેલું પેપર નીકળે। લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને સવાલો કરીને જજો, કદાચ સહેલું પેપર નીકળે તો આ બે સવાલ પૂછાવાની સંભાવના છે મિત્રો। ચોથો સવાલ છે, આઈએમપીમાં પણ મોસ્ટ આઈએમપી સવાલ છે, મેઘધનુષ્ય એટલે શું, આકાશમાં મેઘધનુષ્ય કેવી રીતે થાય છે તે આકૃતિ દોરી સમજાવો। આ સવાલ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી થઈ જશે, એટલે પહેલો અને ચોથો સવાલ તો ખાસ કરી નાખજો। પાંચમો સવાલ છે, પ્રકાશનું વિભાજન એટલે શું, પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના સમજાવો, પેલું જાનીવાલી પીનારાવાળું, બરાબર। તો આ સવાલ પણ કરવાનો છે। અને છઠ્ઠો સવાલ છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો, તારાઓ કેમ ટમટમે છે એ સમજાવો અને ગ્રહો કેમ ટમટમતા નથી એ સમજાવો। તો વિગતવાર આપણે આ સમજાવવાનું છે। તો આ 6 સવાલોમાંથી પહેલો માનવ આંખવાળો સવાલ અને મેઘધનુષવાળો સવાલ ખાસ કરી નાખજો મિત્રો। આ 6 સવાલો કરો એટલે 4 માર્ક તમારા નક્કી। ચાલો, ત્યાર પછી પ્રકરણ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી 39મો પ્રશ્ન પૂછાશે। અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ 39મો પ્રશ્ન અથવાવાળો હશે, મતલબ કે 2 પ્રશ્નો હશે, બરાબર। ચાલો, તો એમાંથી કયા કયા પ્રશ્નો કરવાના છે જોઈ લઈએ। પહેલું છે, નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી વિદ્યુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેના કાર્ય સમજાવો અને બ્રશનું કાર્ય શું છે તે પણ સમજાવો, એટલે જનરેટરની ટૂંકનોંધ કરી નાખવાની છે। બીજું છે, વિદ્યુત મોટરનો સિદ્ધાંત, આકૃતિ, કાર્ય પદ્ધતિ અને ઉપયોગો જણાવો અને સ્પ્લિટ રિંગ શું કાર્ય કરે છે જણાવવાનું છે, મતલબ કે વિદ્યુત મોટરની પણ ટૂંકનોંધ કરી નાખવાની છે। મારા મત મુજબ વિદ્યુત મોટરની ટૂંકનોંધ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે નોંધ કરી લેજો મિત્રો, મેં ખરાનું ટીક માર્ક કરેલું છે। ત્યારબાદ ત્રીજો સવાલ છે, સોલેનોઇડ એટલે શું, વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો અને ચુંબકીય ક્ષેત્રની આકૃતિ પણ દોરો, એટલે સોલેનોઇડની સંપૂર્ણ ટૂંકનોંધ કરી નાખવાની છે। ચોથો સવાલ જે મોસ્ટ આઈએમપી છે, વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે તે જણાવવાનું છે, બરાબર। એના વિશેની સંપૂર્ણ ટૂંકનોંધ લખી નાખવાની છે, ફ્યુઝના પ્રકારથી લઈને બધી જ વસ્તુ। પાંચમો સવાલ છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો, વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે અને અર્થિંગ વાયરનું કાર્ય શું છે, ધાતુના સાધનોમાં શું કામ અર્થિંગ જોઈન્ટ કરવામાં આવે છે। આ પાંચમો સવાલ પણ અગત્યનો છે, આવા સવાલો પણ આપણી બોર્ડની પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે મિત્રો, નોંધ કરી લેજો। અને છઠ્ઠો સવાલ જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા આપો, અવાહક આવરણ ધરાવતા તાંબાના વાયરના ગૂંચળાને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવ્યું છે, જો ગજિયા ચુંબકને ગૂંચળાની અંદર ધકેલીએ તો શું થાય, ગૂંચળામાંથી બહાર કાઢીએ તો શું થાય અને ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો ગેલ્વેનોમીટરમાં શું થાય એ જણાવવાનું છે। જો મિત્રો આવા મોટા મોટા સવાલો તમે હવે બોર્ડની પરીક્ષામાં ઘણી વખત જોયા હશે, એટલા માટે આ છઠ્ઠો સવાલ તો તમારે કરી જ નાખવાનો છે, ગમે તે થઈ જાય, બરાબર। તો તમારા માટે બીજો, ચોથો અને છઠ્ઠો સવાલ એવો છે જે મોસ્ટ આઈએમપી મારા મત મુજબ છે। આ 6 સવાલ જો કડકડાટ કરી નાખો તો તમારા જે 39મો પ્રશ્ન છે એ ફાઇનલ સાચો પડી જશે, આમાંથી જ પ્રશ્નો હશે। ત્યારબાદ હવે આપણે જોવાનું છે જે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ સી છે। અહીંયા સુધી આપણે જે કાંઈ ચર્ચા કરી એ વિભાગ ડીની વાત કરી મિત્રો, બરાબર। અને આ બધું જ વિડીયો પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને લખતા લેજો, કેમ કે આ સવાલો તમારા માટે ખૂબ જ આઈએમપી છે। પરીક્ષા માટે જ્યારે ઓછો સમય હોય ત્યારે કંઈક કરવું હોય તો આવું કરો, બરાબર। વિભાગ સીનો સવાલ જો આપણે વિચારવા જઈએ તો ગુણ એના કેટલા આવશે, 24। વિભાગ ડી આપણો 20 ગુણનો હતો અને અહીંયા વિભાગ સી છે એ 24 ગુણનો છે, જેમાં દરેક પ્રશ્નના 3 માર્ક મળશે। કયા કયા પ્રશ્નો આવશે તો 27થી લઈને 34 સવાલ વિભાગ સીમાં આવશે મિત્રો, બરાબર। જેની અંદર કયા કયા પ્રકરણ કરવાના છે તો પહેલું, ત્રીજું, 7મું, 8મું, 9મું, 10મું, 12મું અને 14મું પ્રકરણ કરવાનું છે। એમાં પણ બધું કરવાની જરૂર નથી, હું તમને અહીંયા જેટલા સવાલ કહું છું એટલા જ સવાલ કરવાની જરૂર છે। એમાંથી તમારા પ્રશ્નો આવે ને આવે જ। એમાંથી ત્રીજું, 9મું અને 10મું ચેપ્ટર એવું છે કે અથવાના સવાલો આવશે, બરાબર। એટલે આ ખાસ નોંધ કરવાની છે। ચાલો તો શરૂ કરીએ પહેલા પ્રકરણમાંથી કયા કયા સવાલો કરવાના છે તે। પહેલું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાંથી 27 નંબરનો સવાલ આવવાનો છે। એમાં એક સવાલ આ કરી નાખજો, વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ 2 પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમજાવી સાથે સમજાવો, બરાબર। ઉદાહરણ સાથે સમજાવવાનું છે, એટલે વિઘટનની ટૂંકનોંધ કરી નાખવાની છે મિત્રો, ખૂબ જ સહેલી ટૂંકનોંધ છે, થઈ જશે। 3 માર્કનો સવાલ છે આ। ત્યારબાદ છે તમારા માટે આઈએમપી સવાલ, મેં ટીક માર્ક જેટલા પણ જગ્યાએ ટીક માર્ક કરું છું એ ખાસ નોંધ કરજો, તમારા આઈએમપી સવાલોમાં પણ મોસ્ટ આઈએમપી સવાલ છે।
પદાર્થ એક્સનું દ્રાવણ દિવાલ ધોળવા માટે વપરાય છે, તો હવે જણાવવાનું છે કે આ પદાર્થ એક્સનું નામ આપો, પદાર્થ એક્સનું રાસાયણિક સૂત્ર લખો, પદાર્થ એક્સની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. આ 3 વસ્તુ લખો એટલે તમારા 3 માર્ક નક્કી. બરાબર, આ સવાલ ખાસ કરી નાખજો. ત્યારબાદ સવાલ છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો તથા શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ પણ આપણે સમજાવવાનું છે. બરાબર, ચાલો આ વસ્તુના પણ તમારા 3 માર્ક છે. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે મિત્રો, ખાસ કરી નાખજો. ચોથો સવાલ છે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે, અને આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ પણ લખો. એટલે વિઘટન અને સંયોગીકરણ પ્રક્રિયાને એકબીજાની વિરોધી પ્રક્રિયા શું કામ કહે છે એ આપણે જણાવવાનું છે અને એના સમીકરણો પણ લખવાના છે. પાંચમો સવાલ જે તમારા માટે અગત્યનો મોસ્ટ આઈએમપી સવાલ છે મિત્રો. 3 માર્કના સવાલોમાં હું તમને 5 સવાલ આપીશ, પણ 5 સવાલમાંથી ફાઇનલ પ્રશ્ન પૂછાયની ગેરંટી છે. જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે કેવા રંગના અવક્ષેપ જોવા મળે છે તે પદાર્થનું નામ પણ જણાવો અવક્ષેપનું. અને બીજું કે આ પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ પણ લખવાનું છે અને આ પ્રક્રિયાનો પ્રકાર પણ જણાવવાનો છે. બરાબર, આ 3 વસ્તુ A, B, C અને 3 જવાબ આવડી જાય તો તમારા 3 ગુણ ફાઇનલ. આ પ્રશ્ન પણ પૂછાવાની સંભાવના સૌથી વધારે છે. અને એવું લાગે તો જોઈ લેજો મિત્રો, બોર્ડની પરીક્ષા જાય પછી જોજો કે આ વિડીયોમાંથી તમને કેટલા સવાલો કામના હતા, કેટલા સવાલો પરીક્ષામાં પૂછાયા હતા. બરાબર, ચાલો તો બીજો, ત્રીજો અને 5મો સવાલ આપણે ખાસ કરી નાખવાનો છે એટલે આપણા 3 ગુણ નક્કી. ત્યારબાદ પ્રકરણ 3માંથી ધાતુ અધાતુઓમાંથી 28મો પ્રશ્ન પૂછાશે, જેની અંદર અથવાનો સવાલ આવવાનો છે, એ ફાઇનલ છે. કયા સવાલ કરવાના છે? તો પેલું કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ દોરી સમજાવવાની છે. બરાબર, એટલે આ ખાસ કરવાનું છે, આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. બીજો સવાલ છે સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓ જોડવા માટે થાય છે. હવે એક્સ સંયોજન છે એ કયું છે ઓળખવાનું છે, આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે એ પણ જણાવવાનું છે, અને આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ પણ લખવાનું છે. આ સવાલ તમારી કોઈ પણ પબ્લિકેશનનું પુસ્તક યુઝ કરતા હોય અથવા તો તમારું પાઠ્યપુસ્તક વાપરતા હોય તો એની અંદર બધું જ મળી જશે. આ સવાલ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આવા સવાલો ખાસ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. ત્રીજો સવાલ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. જો ઘણી વખત NaClનું પૂછાઈ ગયેલું છે, બરાબર, તો આ વખતે સંભાવના છે MgCl2નું પૂછાઈ શકે છે. 3 તત્વો A, B અને C ની ઇલેક્ટ્રોન રચના આ મુજબ આપેલી છે, જેમ કે પેલું A તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 4, બીજાની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 7 અને ત્રીજાની ઇલેક્ટ્રોન રચના છે 2, 4. હવે આપણે જણાવવાનું છે કે આ A, B અને C પૈકી કયું તત્વ ધાતુ તત્વ છે અને તેનું નામ જણાવવાનું છે. બરાબર, તો આ પ્રશ્ન પણ તમારા માટે ખૂબ જ અગત્યનો છે મિત્રો, નોંધ કરી લેજો. ટિકમાર્ક કરેલા પ્રશ્નોને તો છોડવાના જ નથી મિત્રો. 5મો સવાલ છે નીચેના જ પ્રશ્નોના જવાબ આપો. જેમ કે પહેલો પ્રશ્ન છે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, ઉદાહરણ આપો. બીજું છે કારણ આપો. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણ બનાવવા માટે શું કામ વાપરવામાં આવે છે? આ પ્રશ્ન પણ ખાસ કરી નાખજો. આ 5 પ્રશ્નો કરો એટલે તમારા 3 ગુણ નક્કી છે મિત્રો. ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ પ્રકરણ 7ની નિયંત્રણ અને સંકલનમાંથી. પ્રશ્ન નંબર 29મો પૂછાવાનો છે અને આની અંદર કયા પ્રશ્નો કરવાના છે એની નોંધ કરજો મિત્રો. પહેલો જ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. બરાબર, કે આપણે જુદા જુદા ભાગો દર્શાવવાના છે અને પછી એના કાર્યોનું વર્ણન કરવાનું છે. બીજો સવાલ છે મનુષ્યના અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા તો ખામીઓ, જેને આપણે ખોડખાપણ તરીકે ઓળખીએ છીએ, સમજાવવાની છે. આ સવાલ પણ તમારા માટે ખૂબ જ અગત્યનો છે મિત્રો. ત્યારબાદ ત્રીજો સવાલ છે પરાવર્તી કમાન એટલે શું અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવવાનો છે. અહીંયા પરવર્તી થઈ ગયું છે પણ પરાવર્તી આવશે મિત્રો. પરાવર્તી કમાન એટલે શું અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવવાની છે. ચોથો સવાલ છે મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્યો સાથે વર્ણવો. આ પણ તમારા માટે ખૂબ જ અગત્યનો સવાલ છે મિત્રો. આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે. મનુષ્યનું મગજ એ ટૂંકનો દાખી કરી નાખવાની છે. 5મો સવાલ છે આપણા શરીરમાં ગ્રાહીઓનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો કે જ્યાં ગ્રાહીઓ યોગ્ય પ્રકારના કાર્ય કરી રહી નથી તો કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. મતલબ આપણા 5 જ્ઞાનેન્દ્રિય અંગો છે, એમાં જુદી જુદી ગ્રાહીઓ છે, એમાંથી કોઈ પણ એક ગ્રાહી સરખું કામ કરી શકતી નથી તો કયા પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે? આ 5 સવાલો કરી નાખવાના છે પ્રકરણ 7માંથી, અને એમાં પણ 3 સવાલ મેં તમને મોસ્ટ આઈએમપી કહી દીધા છે, પહેલો, બીજો અને ચોથો સવાલ. બરાબર,
ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. પ્રશ્ન નંબર 31મો પૂછાવાનો છે, પણ યાદ રાખજો 31મો પ્રશ્ન અથવાનો સવાલ હશે, બરાબર? મતલબ 2 સવાલ હશે પ્રકરણ 9 માંથી. કયા 5 સવાલો કરવાના છે? તો પહેલો કરવાનો છે માનવમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયા વર્ણવવાની છે, ઘટના સમજાવવાની છે કે ભાઈ છોકરો ક્યારે જન્મી શકે અને છોકરી ક્યારે જન્મી શકે એ ટૂંક નોંધ લખવાની છે. બીજો સવાલ અલિંગી પ્રજનન પદ્ધતિના નામ આપવાના છે અને અમીબામાં જે દ્વિભાજનની પ્રક્રિયા થાય છે પ્રજનનની એ આકૃતિ દોરી સમજાવવાની છે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે મિત્રો, ટીક માર્ક કરેલો સવાલ ખાસ નોંધ કરજો. ત્રીજો સવાલ છે આનુવંશિક લક્ષણો અને ઉત્પાદિત લક્ષણો ઉદાહરણ આપી સમજાવો. ચોથો સવાલ છે લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. જનીનો થઈ ગયું છે પણ જનીન આવશે, જનીન એટલે ડીએનએ. લક્ષણો છે ડીએનએમાં કઈ રીતે નિયંત્રણમાં હોય છે સમજાવવાનું છે. પાંચમો સવાલ જે મોસ્ટ આઈએમપી સવાલ છે, આવા પ્રશ્નો ખાસ નોંધ કરજો મિત્રો. આવા સવાલ પ્રશ્ન પૂછાવાની ખૂબ જ વધારે સંભાવના છે. અહીંયા તમને આપેલું છે કે રમેશને 2 પુત્રીઓ છે, તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશ પુત્ર મહેચ્છાને લીધે માયાને ગર્ભ પરીક્ષણ કરાવવામાં દબાણ કરે છે. તો હવે પ્રશ્ન પહેલો કે પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ છે, માતા કે પિતા? પિતાના રંગસૂત્ર કે પછી માતાના રંગસૂત્ર? બીજો સવાલ તમારે એ જણાવવાનો છે કે રમેશની 2 પુત્રીઓના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું ન હોય. ધ્યાન આપજો, ન હોય. કયું હોય એમ નથી કીધું, જવાબદાર કયું છે એ નથી કીધું, કયું જવાબદાર નથી એ કીધું છે. અને બીજી વાત કરેલી છે કે ભાઈ ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર શા માટે છે, શું કામ ગર્ભ પરીક્ષણ ન કરાવવું જોઈએ એ આપણે સમજાવવાનું છે. તો આ 5મો સવાલ તો ગમે તેમ કરીને કરી જ નાખજો મિત્રો. આ 3 માર્ક તમારા નક્કી છે, આ પ્રશ્ન તો પૂછાશે જ. એટલે બીજો અને 5મો સવાલ ખાસ કરવાનો છે. આગળ વાત કરીએ પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, જેમાંથી પ્રશ્ન નંબર 32મો પૂછાવાનો છે અને એ પણ અથવાવાળો, મતલબ 2 સવાલ પૂછાશે. કયા 5 સવાલો કરવાના છે? તો પહેલો સવાલ છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર કિરણાકૃતિ સાથે દર્શાવવાની છે, આકૃતિ સાથે વર્ણવવાની છે. ચોપડીમાં આખું કોષ્ટક આપેલું જ છે મિત્રો, એની અંદરથી આકૃતિ શીખી લેજો. કદાચ પ્રશ્નમાં સી અને એફ ન લખેલું હોય તો વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર લખેલું હશે મિત્રો, ખાસ નોંધ કરજો. ચાલો બીજો સવાલ છે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવવાનું છે અને યોગ્ય કારણ પણ આપવાનું છે. કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય, વાહનોના સાઇડ ગ્લાસમાં કયો અરીસો વપરાય અને સોલાર ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય જણાવવાનું છે. અને ખાસ એનું કારણ પણ આપવાનું છે કે શું કામ આ જગ્યાએ આ જ અરીસો વપરાય છે, બરાબર? ચાલો ત્યારબાદ પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશના વક્રીભવનના જે નિયમો છે એ પણ અહીંયા જણાવવાના છે. આ પ્રશ્ન તમારા માટે ખાસ અગત્યનો છે. આમાં સ્નેલનો નિયમ જે આવે છે ખાસ જણાવવાનો છે, બરાબર? ચાલો ત્યારબાદ ચોથો સવાલ છે મોટવણી એટલે શું, ટૂંકમાં સમજાવો. અને ધ્યાન રાખજો મિત્રો, 3 માર્કનો સવાલ હોય તો લખાણ પણ તમારું 3 માર્ક જેટલું જ હોવું જોઈએ, ભરી નથી દેવાના પત્તા, બરાબર? વધારે પત્તા ભરવાથી વધારે માર્ક આવે, માન્યતા એકદમ ખોટી છે મિત્રો. 5મો સવાલ છે દાખલાઓ ગણવાના છે. કયા કયા દાખલાઓ કરવાના છે? તો ઉદાહરણના 10.1, 10.3 અને 10.4. અને સ્વાધ્યાયના કયા કયા દાખલા કરવાના છે? તો 7, 14, 15 અને 17. અને આ દાખલાઓ ખાસ બેઠા કરી નાખજો. એવું લાગે તો જવાબ પણ યાદ રાખી લેજો, કેમ કે જવાબ બેઠા પ્રશ્નો પૂછાશે, બેઠા દાખલા પૂછાવાની સંભાવના છે. એટલે ઉદાહરણમાં 3 ઉદાહરણ કરવાના છે, 10.1, 3 અને 4. અને સ્વાધ્યાયમાં 4 દાખલા કરવાના છે, 7, 14, 15 અને 17મો દાખલો, બરાબર? ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ પ્રકરણ નંબર 12 વિદ્યુત, જેમાંથી આપણને પ્રશ્ન નંબર 33મો પૂછાવાનો છે, જે અથવામાં નહીં આવે, કોઈ પણ એક જ સવાલ હશે. તો કયા 5 સવાલ કરવાના છે? પહેલો છે અવરોધના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. આ શ્રેણી જોડાણવાળું પૂછાવાની સંભાવના છે મિત્રો. બીજો છે ઘરેલું વિદ્યુત પરિપથમાં કેવા પ્રકારનું જોડાણ હોય છે તેના ફાયદા જણાવો. એટલે ફાયદા પણ આપણે જણાવવાના છે, બરાબર? ઘરેલું વિદ્યુત પરિપથ સમજાવવાનો છે આકૃતિ સાથે. અવરોધના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. જો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં મને લાગે છે ત્યાં સુધી શ્રેણી જોડાણનું પૂછાઈ શકે છે. ત્યારબાદ છે જૂલનો તાપીય નિયમ લખો અને વિદ્યુત પ્રવાહના કારણે વાહકમાં ઉદ્ભવતી જે ઉષ્મા છે એ કઈ કઈ બાબતો પર આધારિત રાખે છે એ પણ આપણે જણાવવાનું છે. આ સવાલ પણ ખાસ કરી નાખજો મિત્રો, જૂલનો તાપીય નિયમ, બરાબર?
ત્યારબાદ છે દાખલા. કયા કયા દાખલા કરવાના છે? તો ઉદાહરણ 12.3, 12.7, 12.8 અને 12.10 આ 4 દાખલા, અને બીજા છે સ્વાધ્યાયના 6, 12, 14, 15 અને 16 આ દાખલા પણ કરીને જજો મિત્રો. તો આ 5 સવાલો છે જેમાંથી મોસ્ટ આઈએમપી મેં તમને કહી દીધા છે, પહેલો સવાલ અને ચોથો સવાલ. ચાલો, ત્યારબાદ છે પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો. પ્રશ્ન નંબર 34મો આવશે આની અંદરથી. બરાબર, હવે ધ્યાન રાખજો કયા કયા પ્રશ્નો કરવાના છે. પહેલું તો જળ વિદ્યુત પ્લાન્ટનો સિદ્ધાંત લખો, તેમાં કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. જળ વિદ્યુત પ્લાન્ટને કારણે ઉદ્ભવતી કોઈ પણ 3 પર્યાવરણીય સમસ્યાઓ જણાવો. આ ખાસ નોંધ કરી લેજો મિત્રો, આવા પ્રશ્નો ખાસ આપણને પૂછાતા હોય છે. હવે આવ્યો છે તમારો મોસ્ટ આઈએમપી સવાલ, બાયોગેસ શું છે? બાયોગેસનો ઉપયોગ કેવી રીતે લાભદાયી છે જણાવો. બાયોગેસની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપવાની છે. ત્યારબાદ છે સૌર કુકરની રચના, કાર્યો, ફાયદા અને મર્યાદા આકૃતિ દોરી સમજાવવાનો છે. બરાબર, ત્યાર પછી છે નીચેની ઉર્જા પ્રાપ્ત કરવામાં કઈ કઈ મર્યાદાઓ છે તે જણાવો. જેમ કે પવન ઉર્જા, તરંગ ઉર્જા અને ભરતી ઉર્જાની મર્યાદાઓ આપણે જણાવવાની છે. ખાસ યાદ રાખજો મિત્રો. અને હવે આવ્યો છે તમારો ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી સવાલ, કેમ કે કરંટમાં આ વસ્તુ ખૂબ જ ચાલે છે અને આ વસ્તુના કારણે આ સવાલ પૂછાવાની સંભાવના 100 નહીં 150% છે. કે સરકારની સબસિડીનો લાભ મળતો હોવાથી રાધિકાબેન પોતાના મકાનની છત પર, ચાર્ટ લખાઈ ગયું છે, છત પર સોલાર પેનલ લગાડે છે. તો સોલાર પેનલમાં ઉર્જાનું કયું રૂપાંતરણ જોવા મળે છે? જેમ કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ બીજો સવાલ છે, એક સોલાર સેલ દ્વારા આશરે કેટલો વિદ્યુત પાવર પેદા થાય છે, કેટલા વોટ પેદા થાય છે જણાવવાનું છે. અને ત્રીજો સવાલ છે, સોલાર પેનલની મર્યાદા જણાવો. કેમ કે અત્યારમાં હાલમાં તમે જો તો ઘણા બધા ટેરેસ પર તમે આવા સોલાર પેનલ લગાડેલી જોઈ હશે અને આનો ટ્રેડ ખૂબ જ વધી ગયો છે. સોલાર પેનલ ઘણા લોકો લગાવવા લાગ્યા છે કેમ કે એમાં સરકાર સબસિડી આપે છે અને એનાથી ખૂબ જ લાભ થાય છે. તો આ સવાલ તો પૂછાશે ને પૂછાશે જ, એટલે એક વખત ગમે તેમ કરીને આ સવાલ તો કરી જ નાખજો. બરાબર, તો અહીંયા આપણે જે કાંઈ સવાલો જોયા એ ખાસ તમારી બોર્ડની પરીક્ષાના અગત્યના સવાલો છે મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો વધુને વધુ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા જે આપવાના છે એના સુધી શેર કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા નવા વિડીયો હું લઈને આવું છું તમારા માટે. અને થેન્ક યુ વેરી મચ મિત્રો. અહીંયા તમે વિડીયો જોયો મને ખૂબ જ ગમ્યું છે. વધારે ને વધારે મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો મિત્રો, ભૂલાય નહીં, અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. બરાબર, ચાલો તો ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.